આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે સુરતમાં યુથ નેશન દ્વારા કાર્યક્રમ યોજાશે. સુરતનું અગ્રણી જય અંબે વ્યસનમુક્તિ કેન્દ્ર આ કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રના ડાયરેક્ટર એસ.એ. વિરાણીએ જણાવ્યું કે સમાજમાં ડ્રગ્સનું દૂષણ ફેલાતું અટકાવવા અને યુવાનોને જાગૃત કરવા તેઓ વર્ષોથી કાર્યરત છે. સુરત યુવા પેઢીને ડ્રગ્સના નશાની ચંગુલથી બચાવવા માટે યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ 26 જૂનના રોજ કાર્યક્રમ યોજાશે. સુરત શહેરમાં ડુમસ ખાતે જય અંબે વ્યસનમુક્તિ કેન્દ્ર ઘણા વર્ષોથી કાર્યરત છે. વ્યસનમુક્તિ કેન્દ્રના ડાયરેક્ટર એસ.એ. વિરાણીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં ડ્રગ્સનું દૂષણ ફેલાયું છે અને યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે. ત્યારે અમારી સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સંસ્થા દ્વારા યુવાઓને ડ્રગ્સના વ્યસન સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ સુરત પોલીસનો પણ સહકાર મળી રહ્યો છે. જે લોકો ડ્રગની ચુંગલમાં ફસાયેલા હોય તેવા લોકોની સારવારમાં મદદ કરી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી છે. જય અંબે વ્યસનમુક્તિ કેન્દ્રમાં ક્વોલિફાઈડ અને અનુભવી સાયકિયાટ્રિસ્ટ્સ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ્સ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ્સ, હિપ્નોથેરાપિસ્ટ્સ, ડાયટિશિયન્સ, આર્ટ અને મ્યુઝિક થેરાપિસ્ટ્સ, યોગ શિક્ષકો અને કાઉન્સેલર્સની સેવા ઉપલબ્ધ છે. આપના સ્વજનોને પણ જો વ્યસન છોડાવવું હોય તો અમને જરૂરથી સંપર્ક કરો તેવું જણાવ્યું હતું. નમસ્કાર, મારું નામ એસ.એ. વિરાણી છે, જય અંબે રિહેબ સેન્ટર સુરત ડુમસથી. તો આજે જય અંબે રિહેબ સેન્ટર જે છેલ્લા 3.5 વર્ષથી ડુમસ ખાતે ઉપસ્થિત છે સુરતમાં, અને ગુજરાતભરના જે પેશન્ટ છે, જે નશાના અંદર સંકળાયેલા છે, દારૂ છે કે ડ્રગ્સ છે, એ લોકોને મદદરૂપ થઈ છે. અને આ હેતુ એવું છે કે આ ચાલુ કરવાના પછાડી કે આજથી 12.5 વર્ષ પહેલાં મેં પણ વ્યસનના અંદર સંકળાયેલો હતો, જેમ કે ડ્રગ્સ છે, એવું કોઈ ટાઈપનું ડ્રગ્સ નહીં હશે જે મેં બાકી રાખ્યું હશે, તો બધા ટાઈપના ડ્રગ્સ કરી ચૂકેલો અને એના અંદર સંકળાયેલો હતો. અને આજે એક સારી લાઈફ જીવું છું એક જવાબદાર વ્યક્તિ તરીકે. તો આજ મેં ઈચ્છું છું કે બીજા લોકો પણ એ લાઈફ જીવે. એનું હેતુ એ જ હતું કે આ સેન્ટરનું કે અમે લોકો બીજાને પણ મદદરૂપ થાય. બીજી વસ્તુ છે કે અમારા જે અહીંયા જે પેશન્ટ લોકો છે એ લોકોને શું ટ્રીટમેન્ટ મળતી હોય. બહુ બધા રિહેબ છે, બહુ બધા લોકોના ઘરવાળાના સવાલ હોય છે કે ત્યાં ટોર્ચર તો નહીં થતું હશે, ત્યાં મારતા તો નહીં હશે, પણ અમારા સેન્ટરમાં એવું કોઈ જ વસ્તુ નથી. એક ઘરથી દૂર, એક ઘર જેવું અહીંયા જે વાતાવરણ છે. બીજી વસ્તુ, અહીંયા રહેવાની સુવિધામાં જમવાનું, યોગા, મેડિટેશન, એક્સરસાઇઝ, જુદા જુદા ટાઈપના સેશનો છે. એ સેશનના માધ્યમથી એને માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. અમારા પેનલમાં સાયકેટ્રિસ્ટ ડૉક્ટર છે, સાયકોલોજીસ્ટ ડૉક્ટર છે, જે એ લોકોની સારવાર કરે છે અને એ લોકોને સ્વાસ્થ્ય કરે છે. 26 જૂન માટે શું કહેશો? 26 જૂન માટે એક જ વસ્તુ કહીશ કે જે ઇન્ટરનેશનલ ડ્રગ અબ્યુઝ ડે છે વિશ્વભરમાં, તો આજ મેં ડ્રગ્સથી દૂર છું. તો મારી અપીલ એ જ રહેશે જે યુવા પેઢી છે આજની, કે એ લોકો પણ ડ્રગ્સથી દૂર થાય. અગર મેં કરી શકું છું તો તમે પણ કરી જ શકો છો.